टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગર ખાતે મહિલા હોમગાર્ડ જવાન પર એસિડ અટેક કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે એસિડ અટેક હુમલાના આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી છે। કલોલના છત્રાલ બ્રિજ પાસે મહિલા હોમગાર્ડ જવાન પર તેણે એસિડ ફેંક્યું હતું। ટ્રાફિક નિયમન કરતી વખતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ટ્રાફિક નિયમના ભંગ અંગે માથાકૂટ થતા આરોપીએ આ હુમલો કર્યો। આરોપીએ એસિડ ભરેલી બોટલથી મહિલા હોમગાર્ડ જવાન પર હુમલો કર્યો। ઘાયલ મહિલા હોમગાર્ડ જવાનની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે। ચાલકનું ઘર બાજુમાં જ ત્યાં સતરાલ ગામ પાસે હોય તે ઘરે જઈ અને ઘર વપરાશનું એસિડની બોટલ લાવી અને જેમાં જે કાણું કરેલું હોય તે કાણા વટે આ મહિલા ઉપર એસિડનો છંટકાવ કરેલ, જેથી મહિલાને ઈજા થયેલ અને આ મહિલાને હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ છે। તેની સારવાર ચાલુ છે। ફરિયાદ લેવાની પણ તજવીજ ચાલુ છે। આ કામે 80-60ના રિક્ષા ચાલક જે છે આરોપી, એનું નામ અશોક રમેશભાઈ રાવત સન્વ છે। તેને પોલીસે રાઉન્ડ ઉપર લીધેલ છે અને કલોલ CHCથી એક પેશન્ટને અહીંયા રિફર કરવામાં આવ્યું હતું। હિસ્ટ્રી પૂછવા પ્રમાણે એમને એવું કહેવામાં આવ્યું હતું કે છત્રા બ્રિજની નીચે એમને કોઈ ફોરેન કેમિકલ એમના મોઢા પર તથા પાછળના ભાગની અંદર બેકની અંદર નાખવામાં આવેલું હતું, જેનાથી ઈજા થયેલી હતી। બરાબર, આ દર્દીને અમે IV ફ્લુઇડ્સ, એન્ટીબાયોટિક, ડ્રેસિંગ અને બધું આપેલ છે તથા વધુમાં સર્જન સાહેબ દ્વારા પણ એમને જોવામાં આવેલું હતું।